હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે હતી 26મી જાન્યુઆરી, રિપબ્લિક ડે. મનાવતા સાંજ પડી ગઈ. આખો દિવસ એ કામમાં બિઝી હતા અને અમે જેનિસને બધા બહાર જઈને આવ્યા. અમારે ખબર લેવાની હતી પણ હું થોડું ઉત્તરાયણ પર કપાઈ ગયો હતો અહીંયા ગળા પર. देखा आपने लापरवाही का नतीजा है. તો કરીને આવ્યો. જેનિસ ભણવા બેસશે. ભણવું તો પડે જેન ને. આજે હું ભણે કે આપણે ના ભણવું હોય તો જેને ગુજરાતીમાં ભણે. અને જો તાર ના ભણવું હોય ને તો શાકભાજી વેચે. તો પછી શાકની લારી ખોલી લેલું તાન. હારું હું તામીન પૂછતો આવું. તામીન પૂછશે જેને શું ખાવાનું બનાવવાનું છે. હું બોલે હું ખાવાનું બનાવવાનું છે. જે બનાવવું હોય ચિંતુબેન ના ઘેર ભેર ખાઈને તો આ સાંભળો ભેર તો અમે ગયા હતા. એક ખબર લેવાની હતી અમારા બાણાની. ચિંતુબેન ના ઘેર ગયા હતા તો ભેર ખાધી છે. તો ભેર ખાધી છે એટલે અડધું પેટ તો ભરાઈ ગયું છે અમારે. અનિશા ભાભી કોક ખાવાનું લઈને આવ્યા છે. ખીચડી અમે જ વિચારીએ છીએ ક્યાં બનાવેંગે. અમે હમણાં જ ખબર ભાખરી ખીચડી. અંગૂઠાનો લોચો થયો છે ને અંગૂઠો ઉતરી જોવાય. હવારનો હજી તો ઉતરી અવારતું જ નહીં. क्या बात कर रहे हैं? તમારે પેલો ગરમ પાટો છો જ એ બહુ બધી રાતી બધાય એમને થોડું વાર દરમિયાન અને એમની થોડું વાર દરમિયાન ગોળ ને બધું એટલે મારો હોય તો વેરે હા બધા લે હા દરમિયાન ગોળ આ જો ટેટા જેવો થઈ અંગૂઠો થોડું વાગ્યું છે સુમન અંગૂઠો એટલે ફૂલ્યો છે કે તો નસ ઉપર નસ પણ આ તો હોરતું જ નહીં. આજે લુગડું બુગડું એટલે આ ગમે તે દબણમાં આવે છે. ના કરો કો હા સીધો જ રવા દે. હમણાં ઉગા વાર છે અમાર સોમ લેડા થંબ જાડો થઈ ગયો છે. What? હું ખાઉં છું પોતે બનાવું ગમે તે બનાવી માપનું જ માર તો બહુ ભૂખ નહીં ભાઈ. હો વઘારેલી બનાવ ખીચડી ભાખરી બનાવી છે બનાવશું અને શાકે બનાવશું. શાક ખાવું કેનું શાક બનાવશું જે ખાવું હોય. ફુલેવર ખાવું તો ટોમેટો ખાવું હોય જેને તારું ખાવું છે. જેને રોટલી જેને હું ખાવું તાર એનું સેવ ટોમેટો અત્યારે કાઢી બનાવી હે સેવ ટોમેટો. અલે સેવ ટોમેટો પસ બનાવ્યું બિચારી નતા કરવા દે. લે મોરિયા લઈને તો હું ભૂલી આવે તમને હમણાં જોયા જ નહીં કીધું ટોમેટો લાવો છે. લઈ આહી મોલી આવું છે. તમે એટલામાં કપડો વપડો બદલીને ફેસ તો મૂલી આવું છું. કેટલો લાવ 500 રોટલી નો લોટ બાંધો રોટલી. તો ફાઇનલી જમવાનું અમારું ઉપર નક્કી થઈ ગયું છે. અનિશા ભાભી બનાવશે અમારા માટે સેવ ટામેટા રોટલી ભાખરી રોટલી કીધી રોટી સેવ ટામેટા અને વઘારેલી ખીચડી. ખીચડી તો કદાચ ના હોય તો ચાલે મારતો. ઈવન ખાઈ પડે તો છાસ લેતો આવું. હા ડાયટિંગ વાળો હા તું કોમ પર એટલે હું તને ટોમેટો લેતો આવું. હે સુમલી? હાવ લેતા તેનું ટોમેટો લેવા આવું તારે? લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. એ બોલો ચાલો. જો અમારી ચેનલ ગમે તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. કોઈ જેને ટોમેટો લેવા પણ પછી વધારાનું કોઈ લેવા હે નહીં. હો શું કહેવું નગર પાછું તાર તો ચાલુ હોય છે. શું લેવાનું હોય છે પેલું? સિગરેટ નહીં સિક્રેટ. જેને સિક્રેટ કહેવાય જેને સિગરેટ. હા જેને કે મારે સિગરેટ સમૂહ નહીં કહું. સિક્રેટ કહેવાના બદલે સિગરેટ કહી દે લોચા પડી જાય. ના હોય એક સિક્રેટ એટલે ખાનગી. અમે આજે એનેશને બંને ચાલતા ચાલતા નીકળ્યા છીએ ભાઈ. ટામેટા
આ રહ્યા ટામેટા. ટામેટા શું ભાવ છે? 20 નો 500. હાલજો 500. જો ભાઈ ટામેટા લેવા આવ્યા અમે. હારો મેલજો, અત્યારે શાક કરવાનું છે એટલે થોડો પેલો પાકો માપનો. બધી શાકભાજી છે અમારા ઘરના નજીક જ મળે છે ભાઈઓ. તેની શું કરવા આવી ગયો છે? તમે કીધું છે. ટામેટો લેવા તમે કીધું છે. હું કીધું છે એટલે રવિ કાકો દેખો તો શોરૂમમાં. સેવ ના ખાવાના આવડે છે સેવ ટોમેટોમાં ખાલી સેવ નાખતા આવડે ને જેને હા અંતાનું આવડે. તો બધું આવે બટાકા નાખતો બટાકો ના આવું સેવ ટોમેટા. અરે ટોમેટો જે આવે હા સોમલીના મારા અંગૂઠા થોડું પેલું એ થયું છે દુખાવો. અત્યારે તો આવતું જ નહીં અમને નજીક જ. પણ ના જ આવે લે જો સુધી પેલું ના થાય તો સુધી દુખાવો થઈ ગયો છે સોમલીને. તે બધું મારે કરિયાલું પર. હા મોન તો જોને કશું આવડતું જ ના હોય. હા ઓ તો એવું જ હોય મમ્મી તો એવું છે ના જેને. ના મન હોય એટલી ના ખ્યાલો મારે આ મજબૂરીથી અંગૂઠોથી તો તાકાત નહીં કરી. આટલો અંદરની ઓમ હોય ના ખ્યાલો બાર આવી બાર જ છે ઓમ અંદર નાખો. હા હોય નાખો તમે મૂકો તું ખાઈ જા. એમ નહીં લ્યા એટલે અંદરથી બહાર ના લાવી પર ટોકું મોં બહારથી અંદર લાવવાની તો હોય. પછા ગોઠ બારી રહે. હા તે અંદરથી માં કરે. ભૂલી જોઈ છે તું એને. भूल तो नहीं गए हमें. બસ ઉભા રહો. એ હોય કાઢી નહીં લેવાની. હા એટલે પેલું ભરાઈ દેવાનું ને. હા લાય આમ હોય અંગૂઠો તો કોમ નહીં કરતો તો છે તું વેટ કર છે. બસ આમ તોલ્યો. તાન એમ તો કહેતો હું એમ કહું છું હું એમ કહું ના. આ ના થઈ ગયું એ ક્યાં તો ફાઇનલી અમે આવી ગયા છીએ ઉપર અને અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે. થોડું સેવ ટામેટા જેની ફરમાઈશ હતી એ પ્રમાણે બનાવી દીધું છે. करने वाला लगता है ये बिल्कुल दही पूरी को ढेर करते हुए नजर આ રહ્યું અમારું મેનુ. સેવે આવી ગઈ છે, ટામેટા આવી ગયો છે, રોટીએ તૈયાર થઈ ગઈ છે. રોટીએ તૈયાર થઈ ગઈ છે, છાશ બી તૈયાર થઈ ગઈ છે પણ છાશમાં થોડો મસાલો વધારે નાખી દીધો મેં. એવા 4 બટન એવું અને લાય પર હારે આપણે કહી દે બધાને કે જલ્દીથી અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો. કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ તો જેનિસની ફરમાઈશ પૂરી કરજો બધા મિત્રો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય આવજો. અમે હવે આગળ નહીં ઉતારી શકીએ કારણ કે રવિ કાકો નહીં આવું અંદર એટલે નહીં મજા આવે.